કેશોદના શેરગઢ નજીક આવેલા કનાડા ડુંગર પર હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વાત કીધું કેશોદના શેરગઢ નજીક આવેલા કનાડા ડુંગર પર ચૈત્ર માસમાં હોમાત્મક યજ્ઞનું શાસ્ત્રોક્ત વિધિ સાથે આયોજન કરવામાં આવ્યું છે। કેશોદ શેરગઢ દરબારગઢ દ્વારા પવિત્ર ચૈત્ર માસમાં કરવામાં આવેલા આયોજનમાં મહિયારા ક્ષત્રિય સમાજના પરિવાર સાથે હોમાત્મક યજ્ઞમાં જોડાયા હતા। કેશોદના શેરગઢ નજીક આવેલા કનાડા ડુંગરનો 150 વર્ષ જૂનો ઐતિહાસિક ઇતિહાસ પુસ્તકોમાં લખાયેલું છે। એ મુજબ કેશોદના શેરગઢ નજીક કનાડા ડુંગર પર એક ખૂબ જ ઐતિહાસિક અને પ્રાચીન સ્થાન આવેલું છે। આથી આશરે 150 વર્ષ જૂના ઇતિહાસ જણાવેલ છે। વાત છે 28મી જાન્યુઆરી 1883ની એ દિવસે જૂનાગઢના રસ્તાઓ પર બળદગાડાની હારમાળા ચાલી હતી। એ સમયે બીજા વાહનો ન હતા, ત્યારે બળદગાડા જોતરેલા ગાડાઓમાં જ માલ સામાન લઈ જવામાં આવતો હતો, પણ એ દિવસે બધા ગાડાઓમાં કંઈક અલગ પ્રકારનો સામાન હતો। ગાડાઓમાં ભરેલા સામાનને જોઈને ભલભલા પથ્થરદિલ માણસોના કાળજા કંપી ગયા હતા। આ ગાડાઓમાં માણસના 80થી વધારે કપાયેલા માથા ભર્યા હતા। ગાડાઓમાંથી લોહી વહી રહ્યું હતું। રસ્તાઓ લોહીથી તરબોળ થયા હતા। ધડ વગરના માથા કોના હતા? એ માથા હતા જૂનાગઢના નવાબ સામે ઉપરવાસ આંદોલનને બેઠેલા મહિયારા રાજપૂતોના, અને એમના ધડ તો છેક 35 કિલોમીટર દૂર આવેલા કનાડા ડુંગરની ટોચે પડ્યા હતા। ગીધડ તેમજ સમડી જેવા શિકારી પક્ષીઓ અને જંગલના જનાવરો હવે એ મૃતદેહોને ચૂથી રહ્યા હતા। પ્રખર ઇતિહાસકારક શંભુ પ્રસાદ દેસાઈએ કનાડાના કેર નામે એ હત્યાકાંડની નોંધ કરી હતી। મેઘાણીએ જેને કનાડાને રીસામણે તરીકે આલેખ્યો હતો। ક્રૂર હત્યાકાંડ જૂનાગઢના નવાબની ફોજે કાવતરા અને દગાખોરીથી આચર્યો હતો। વર્ષોથી સોરઠમાં મહિયારા નામની વીર જાતિ વસે મર્યાદિત વસ્તી ધરાવતી અને ફેલાવો મુખ્યત્વે મેંદરડા તેમજ જેતપુર, માળિયા તેમજ કેશોદ વિસ્તારમાં હતો। પ્રથમ મારવાડ અને પછી પંચાળ પ્રદેશ તરફથી આવીને મહિયારાઓ અહીં બસ્યા હતા। એ વખતે જૂનાગઢ પર બાબી વંશનું રાજ હતું। મહિયારાઓનું ખમીર અને લડાયક વૃત્તિ અને ખાનદાની સ્વભાવને પારખી ગયેલા જૂનાગઢના નવાબ શેરખાને 17મી સદીના મહિયારા રાજપૂતોને પોતાની સહાયમાં લીધા હતા, અને મહિયારાઓની વસ્તી 1000-2000ની વધારે ન હતી। નવાબે તેને વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તારની ચોકી કરવાની ફરજ સોંપી હતી। એ રીતે મહિયારા રાજપૂતનું કામ નવાબની ફોજ જેવું હતું। બદલામાં મહિયારા રાજપૂતોને જમીન જાગીર મળતા મહિયારા રાજપૂતો પોતાને નવાબના જાગીરદારો સમજતા હતા। એકાદ સદી સુધી નવાબ અને મહિયારાઓની જુગલબંધી બરાબર ચાલી હતી। 19મી સદીની શરૂઆતમાં જ ઇતિહાસે કરવટ બદલાવાની શરૂઆત કરી હતી ને 1806માં સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે બ્રિટિશોનું આગમન થયું હતું। સરકાર નામે ઓળખાતા બ્રિટિશરોએ સ્થાનિક રાજાઓને રક્ષણની ખાતરી આપી હતી, એટલે રાજાઓએ રાજ્યના રક્ષણ માટે મોટી ફોજ રાખતા હતા। એ ઓછી કરે તો પણ ચાલે એમ હતું, કેમ કે રાજાઓ અંગ્રેજો સરકારનું કહ્યું કરે છે। એમની એજન્સી ગમે ત્યારે લશ્કરીની મદદ કરવાની હતી, ત્યારે અંગ્રેજો પાસે આધુનિક હથિયાર હતા અને સેના પર મોટી હતી, એટલે સૌરાષ્ટ્રના નાના નાના રજવાડાઓને આવારા તત્વોની રંજાડનો બહુ પ્રશ્ન રહેતો ન હતો। આ સંજોગોમાં જૂનાગઢના નવાબને મહિયારા રાજપૂતો જેવા લડાયક યોદ્ધાઓની જરૂર ન હતી। રાતોરાત સ્થાનિક લડવૈયાઓને પડતા મૂકી અંગ્રેજોએ ખોળે બેસી ગયાના રાજાઓએ પોતાના જાગીરદારોને પડતા મૂક્યા હતા। એક ઘટનાક્રમથી મહિયારાઓ અને નવાબ વચ્ચે અણબનાવની શરૂઆત થઈ હતી। નવાબી સેનાના મહત્વપૂર્ણ સભ્ય હોવાની નાતે નવાબે મહિયારાઓને કેટલાક ગામો આપી રાખ્યા હતા, અને આ ગામો મહિયારાઓને મન પોતાનું રજવાડું હતું। અંગ્રેજોના જૂનાગઢમાં આગમન પછી તેઓએ જમીન માલિક અંગેના નવા નિયમો બનાવી રહ્યા હતા। અંગ્રેજોએ 1857ના વિલીપ પછી મહિયારાઓને જમીન પર મહેસૂલી કરવેરો લેવાની સૂચના પણ આપી હતી। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।